સર્વ આરાધકોને મારા વંદન. અનંત ઉપકારી અનંત જ્ઞાની તીર્થંકર પરમાત્મા મહાવીર સ્વામીએ મનુષ્ય ભવને 10 દ્રષ્ટાંતે દુર્લભ કહ્યો. આ મનુષ્ય ભવ અત્યારે જે મળ્યો એ ખબર નથી કે આવતી વખતે મળશે કે કેમ. અનંતા પુણ્યની રાશિ એકત્ર કરીએ તો જ મનુષ્ય ભવ પ્રાપ્ત થાય. હવે આ માટે પ્રભુએ 10 દ્રષ્ટાંત આપ્યા સમવસરણમાં કે માનવીને અવેરનેસ આવે કે મારે માનવીનો ભવ મળ્યા પછી એક મિનિટ પણ પ્રમાદ કરવો નથી. ધર્મનું આચરણ કરવામાં, કર્મ ઓછા બાંધવામાં મારે આઈ ટુ બી કમ્પ્લીટલી અવેર. તો 10 દ્રષ્ટાંત તો તમને અત્યારે કહું તો 3-4 કલાક જાય, પણ મારે તમને એકાદ દ્રષ્ટાંતથી તમારી સાયકોલોજીને મારે ટ્રેન કરવી છે કે ઓ માય ગોડ, ઇટ્સ માય ડ્યુટી નોટ ટુ વેસ્ટ એની ટાઈમ. જે કર્મ ભગવાને જે કામો આપણને આ સંસારમાં આપણી ડ્યુટી બજાવવા તરીકે આપ્યા છે એ અમે કરીને રવાના થઈએ, પણ અંદર ભાવ જગતમાં અમારે પ્રભુએ કહેલો ધર્મ જીવવો છે, કર્મની નિર્જરા કરવી છે. એ માટે અમે શુભ અધ્યવસાયોનું સેવન કરીએ. કાલે કહ્યું એમ શુભ અધ્યવસાયો વારંવાર કરવા દ્વારા તમે આટલો પરિશ્રમ લઈ અને અહીંયા આવ્યા. અહીંયા 25 જણ આવે, 50 આવે કે કદાચ 15 આવે, હું અહીંયા આવીશ, મારે આપવાની ફરજ છે. પણ તમારી અવેરનેસથી તમારો ધર્મ, તમારું પુણ્ય, તમારી કર્મની નિર્જરા વધી જશે. તો ભગવાને એવો દાખલો કહ્યો કે એક ચક્રવર્તીના દરબારમાં બ્રાહ્મણ આવ્યો. બ્રાહ્મણે ચક્રવર્તીના બહુ વખાણ કર્યા. 6 ખંડ પૃથ્વીના રાજા, અમેરિકા કે એન્ટાર્કટિકા કે એશિયા એ બધા એક ખંડ છે, તો એવા મોટા મોટા 50%, 12 ખંડમાં 50% પૃથ્વી ઉપર જેનું રાજ્ય ચાલે છે એવા એ રાજા હતા. એટલે રાજા ખુશ થઈ ગયા કે તે મારા આટલા વખાણ કર્યા, હવે કૃપા કરીને તું કંઈક વરદાન માંગ, મારે તને કંઈક આપવું છે. આજે તું જે માંગે તે હું આપી દઈશ. ચક્રવર્તીના દરબારમાં બ્રાહ્મણને થયું કે આટલા શ્રીમંત ચક્રવર્તી મને તો મારી 7 પેઢીનું ધન આપી દેશે. એને કીધું કે પણ સાહેબ, મારી પત્ની છે ને બહુ ઝઘડાખોર છે, હું એને પૂછી આવું. હું જે કંઈ માંગીશ ને ઘરે જઈને તો ઝઘડો જ કરશે. અરે તમારામાં અક્કલ જ નથી, આવું મંગાય, આવું મંગાય. તો કે હા તું પૂછી આવ, પણ હું અત્યારે પ્રસન્ન છું, તું કાલે આવીશ તો હું નહીં આપું કશું. હું આમ ગયો ને આમ આવ્યો. ચક્રવર્તીના દરબારમાં જ્યારે ત્યાંથી બ્રાહ્મણ ઘરે દોડતો ગયો, પેલી બ્રાહ્મણી કે શું થયું પાછું, મારા વગર તો તમને કઈ અક્કલ જ નથી તમારામાં, એમ કે આવું બધું પૂછવા અવાય. ચક્રવર્તીએ કહ્યું તો માંગી લેવાનું. એ કે ના ભાઈ, તું કે નહીં તો મારે રોજ મહેણા ટાળવા પડે, સાંભળવા પડે. એ કે આ પાપી પેટ માટે આપણે બ્રાહ્મણ કુળમાં રોજ સવારે તમારી આવક હોય કે ન હોય, માંગીને લોટ, ઘી, ગોળ, લાડવા કરીને ખાઈએ છીએ. આપણા પેટમાં જગા કેટલી, આટલું ભાત, દાળ ને લાડવા એટલું ખાઈ લીધું એટલે કાલે જ ભૂખ લાગે. સાંજે તો આપણે ખાતા નથી, ચા પી લઈએ છીએ. તો તમે ચક્રવર્તીને એમ કહો કે તારા જ્યુરિડિક્શનમાં આટલા ખંડ, અમેરિકા એક આખું પ્રોવિન્સ છે, એમાં કેટલા સ્ટેટ છે, એ સ્ટેટમાં કેટલા સિટીઝ છે, એ સ્ટેટમાં કેટલા ઘરો છે, બધા તારા જ્યુરિડિક્શનના ઘરમાં અમને રોજ એક દાડો જમવા મોકલ. તો અમે આ ભવ આખો પૂરો થઈ જાય, 80, 90, 100 વર્ષ જીવીએ તો એ બધું પૂરું નહીં થાય.
ચક્રવર્તીએ કીધું આવતીકાલથી પહેલું તમારું જમણ ચક્રવર્તીના રસોડે. આ ભગવાન કહી રહ્યા છે. Veer Prabhu was not in Samavasaran to give us jokes and entertainment. પણ ભગવાનની આ સમજાવવાની શૈલી એટલી સુંદર હતી. મારા ગુરુ જ્યારે અમને કહેતા ને ત્યારે મને એમ થાય કે ઓ માય ગોડ, આઈ એમ લિવિંગ ધેટ ટાઈમ. હું અત્યારે ચક્રવર્તીના દરબારમાં છું. એ રીતે ચિત્ર ઊભા કરે. એન્ડ ધેટ્સ હાઉ આઈ એમ બ્લેસ્ડ કે હું તમને પણ કઈ સંક્ષિપ્તમાં કહી જ નથી શકતી. બેન કે મારે થોડી વિવેક જાગૃતિ રાખવી પડશે. ભાઈ તમે 22-20 મિનિટ વધારે નહીં ચલાવો. પણ મને એમ થાય કે હું અહીંયા 3 કલાક બેસીશ તો હું નહીં થાકું, તમે થાકીને જશો. તો ચક્રવર્તીના દરબારમાં એણે આ માંગ્યું. પહેલે દિવસે ચક્રવર્તી અને એની પટરાણી, 8 પટરાણી બધા રસોડામાં આવ્યા. ચક્રવર્તી તો રાજમહેલના રસોડામાં ઘણા વર્ષે આવ્યા. તો એમણે કહ્યું કે તમે અમારા મહેમાન છો, પહેલું જમણ તમારે ત્યાં છે. 33 પકવાન અને 32 મિષ્ટાન. ચક્રવર્તીનું પુણ્યાનુબંધી પુણ્ય, કુશલાનુબંધી પુણ્ય એટલું ઉત્કૃષ્ટ છે. ધન દોલત ઐશ્વર્ય. ચક્રવર્તીના રસોડે કેટલા રસોઈયા કામ કરે. એક વસ્તુ ચાખીને તૃપ્ત થઈ ગયા. આજ સુધી જન્મ પછી આવું ભોજન ખાધું નથી. આવતીકાલે મંત્રી, સેનાપતિ, નગરસેઠ ચાલુ થયું બધું. હજી તો મહિનાઓ સુધી તો પાટનગરમાં, વોશિંગ્ટન ડીસી કે એવું કોઈ કેપિટલ સિટી હોય એવી રીતે પાટનગરમાં જ હજી પત્યું નથી. ભગવાન કહી રહ્યા છે રોજ કોઈને ત્યાં જમે ને ચક્રવર્તીના રસોઈનો સ્વાદ યાદ કરે. એના જેવું નહીં, એના જેવું ભોજન નહીં. જે પ્રમાણે આપણું મૃત્યુ થશે તો પણ ચક્રવર્તીનો ફરી ટર્ન નહીં આવે. તો આપણને હવે એ ખાવાનું તો મળવાનું જ નહીં. એ જેટલું ઇમ્પોસિબલ છે એટલો મનુષ્ય ભાવ ઇમ્પોસિબલ છે. તમે ભગવાને એક વાતો કરી છે કલ્પસૂત્રમાં. આખું વ્યાખ્યાન 10 દ્રષ્ટાંતે દુર્લભ એવા મનુષ્ય ભાવના 10 દાખલા. તમે દરેક દાખલો સાંભળો ને તમારું ઇટ્સ માઇન્ડ બોગલિંગ કે ભગવાન વોઝ અ ગ્રેટ ફિલોસોફર. તો આ પ્રમાણે આવો દુર્લભ ભાવ મળ્યો. પણ અંતિમ સમયે જો અશાતા વેદનીય ઉદયમાં આવે, જો ઘરના ઝઘડા, કોઈ સાથેનો વેરભાવ, રિલેશનશીપમાં પ્રોબ્લેમ, આવું કંઈક થાય તો અવશ્ય હલો આવું કંઈક બને અને આપણને મરતી વખતે અસમાધિ થાય, શારીરિક પીડા હોય, નવકાર સાંભળવો પણ ગમે નહીં, તો આ પ્રકારે સમાધિ મરણની તૈયારી અત્યારે કરવાની છે. અદ્ભુત છે આ વિષય. તમને એમ થશે કે તમે આમાંથી 1-2 વાક્યો બી યાદ કરીને જશો. ભગવાને સમવસરણમાં આ વાત કરી. પ્રભુ અંતિમ સમયે જ્યારે પોતાનું નિર્વાણ નજીક આવ્યું, પોતે હવે મોક્ષે જવાનો સમય આવી ગયો છે, પહેલી વાર કેવળ જ્ઞાન થયા પછી અવિરત 16 પ્રહરની દેશના આપી. 1 પ્રહર એટલે 3 કલાક. ભગવાન 48 કલાક કોઈએ કઈ પ્રશ્ન નથી પૂછ્યો. બધા બેસીને સાંભળે છે. ભગવાને 48 કલાક સુધી અવિરત બોલ્યા. મેં તમને કીધું જે રાજાઓએ નોકારસીનું પચખાણ નહોતું કર્યું કે ભાઈ 3 કલાકમાં પ્રભુનું પ્રવચન સાંભળીને જઈશું, 6 કલાક 9 કલાક, ઊંઘ ભૂખ બધું ભૂલી ગયા. બધાને છઠ 24 છઠનો તપ થઈ ગયો. આ દેશના ઉત્તરાધયન નામના આગમ સૂત્રમાં સચવાઈ અમારે ત્યાં દરેક જગાએ દિવાળીમાં કારતક સુદ પૂનમે ગુરુ મહારાજનું ચોમાસું બદલાય. દિવાળીના 5 દિવસ પ્રભુ 12 વાગે મોક્ષે ગયા. દિવાળીની અમાવસ્યાની મધ્યરાત્રિએ. તો 5 દિવસ
ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, એની આગળ વાઘ બારસ અને બેસતા વર્ષે સવાર સુધીની વાત ભગવાને કહી દીધી. અને એ વાતો સાંભળવા શ્રી સંઘ ભેગો થાય. બધાએ દિવાળીમાં ગુરુ મુખે આ શ્રવણ કરવું જોઈએ, એવું રિચ્યુઅલ છે. તો પ્રભુએ એમાં 36 અધ્યયન કોઈએ કઈ પૂછ્યું નહીં અને કઈ સંભળાવ્યા. ત્રીજું અધ્યયન છે ચતુરંગીય. એ ચતુરંગીયનો પહેલો શ્લોક પ્રભુએ કહ્યો, ચત્તારી પરમંગાણી દુલ્લહા જગજંતુના માનુષોત્તર સુઈ શ્રદ્ધા સંયમમ્મી ચ વીરયમ. આ જગતમાં 4 મંગળ જીવને દુર્લભ 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 છે. અનંતા પુણ્યની રાશિ એકત્ર થાય તો 4 મંગળ પ્રાપ્ત થાય. અહીંયા બેઠેલા બધાને 3 મંગળ પ્રાપ્ત થઈ ગયા છે. તમે કહો કે ભાઈ તમે કહો અમને કયા મંગળ પ્રાપ્ત થયા, અમે શું પુણ્ય કર્યું? પહેલું મંગળ મનુષ્ય ભાવ મળ્યો. બરાબર, આપણને બધાને 5 ઇન્દ્રિયો, છઠ્ઠું મન, કોઈ એવું નથી કે જેને કાનમાં બેરાસ છે તો યંત્ર પહેર્યું છે. તો બધી રીતે આપણે સક્ષમ છીએ. બીજું મંગળ છે, કયા દુર્લભ મંગળ છે? માનુષોત્તર એટલે મનુષ્ય ભાવ. સુઈ શ્રુત જ્ઞાન, નૌકાર, આ બધું નોલેજ, ભગવાનની પૂજા કઈ રીતે કરવી, બેન પાઠશાળામાં જે કોઈ સમજાવે એ બધું જ્ઞાન આપે, બાળકોને તૈયાર કરે. તો એ શું છે? શ્રુત જ્ઞાન. શ્રુત જ્ઞાન તો મળી ગયું આપણને, તમારા બધાનો વારસો છે શિકાગોની લાઇબ્રેરીમાં. પણ તમને શ્રદ્ધા નથી તો તમે ક્યાં આવવાના, ક્યાં લાઇબ્રેરીમાં જવાના, ક્યાં શાસ્ત્રો વાંચવાના, ક્યાં વક્તાઓના શાસ્ત્રો સાંભળવાના? તો શ્રદ્ધા થઈ, તમને એના પર શ્રદ્ધા થઈ, નૌકાર મળ્યો, શ્રુત જ્ઞાન મળ્યું, એ બધા પર શ્રદ્ધા થઈ. આટલું તો અહીંયા બધાને મળ્યું છે ને, નહીં તો તમે આવત નહીં. તો આપણે બધાએ 3 ભાગનો દરિયો તરી ગયા છીએ. ભગવાને કીધું ચોથું મંગળ છે ને, આત્માનું વીર્ય ફોરવી અને સંયમ લેવું. તો એ સંયમમાં તમે માંગજો. બિલકુલ ઈચ્છા ન હોય ને તો લો ઓફ અટ્રેક્શન કે છે કે તમે તમારી સર્કિટને રીવાયર કરશો. હું કહું કે મને કપરી એવી દીક્ષા નહીં પડાય, મારે નથી લેવી, પણ તોય હું રોજ માંગુ, પ્રભુ આવતા ભવે આવે ઉદયમાં. આ દીક્ષામાં એવું શું છે? અમે એવો સ્વાદ ચાખવા માંગીએ છીએ. ચોક્કસ એ બનશે તમારી અંદર. વોટ એવર યુ થિંક વિલ હેપન, વોટ એવર યુ બિલીવ વિલ હેપન. ડોન્ટ અલાવ એની નેગેટિવ થોટ ટુ ઓવરપાવર યોર માઇન્ડ. તો આ પ્રકારે ભગવાને કીધું કે તમે બધા રાજાઓને કહ્યું કે 3 ભાગનો દરિયો તરી ગયા છો ને, નહીં તો તમે આવત નહીં આટલા 48 કલાક અહીંયા મને સાંભળવા, કે હવે પ્રભુ જતા રહેશે. તો આ પ્રકારે ભગવાને આ રીતે બધાને સમજણ આપી કે અંતિમ સમયે બીજા ભાવમાં વીરતી ઉદયમાં આવે માટે સમાધિ મરણ જો પ્રાપ્ત થાય અને એ વખતે આયુષ્યનો બંધ પડે તો ચોક્કસ તમને સમાધિ મરણ મળે. આપણને કોઈને ખબર નથી કે અત્યારે છેલ્લે આપણું શું થશે. આપણને શરીર વૃદ્ધ થશે, ડિફોર્મિટીઝ આવશે, શારીરિક અશાતા કોઈને આવે, કોઈને કેન્સર જેવો રોગ થાય, કોઈને પાર્કિન્સન, અલ્ઝાઇમર. અમને કાંઈ નથી ખબર શું થવાનું છે, પણ અમને એ ખબર છે કે અમે અત્યારે કંઈક તૈયારી કરશું ને તો પ્રભુએ કહ્યું છે એમ અમે શાતામાં જશું. બેઠા બેઠા આંખેથી જીવ જશે, વાત કરતા કરતા જીનવાણીનો સ્વાધ્યાય કરતા વાંચન કરતા જીવ જશે. તો આવું મોત કોને ન જોઈએ? તો પ્રભુએ જે ત્રિપદી આપી, ત્રિપદી થી 12 અંગ રચાયા. એક અંગ વિચ્છેદ ગયું, દ્રષ્ટિવાદ, પણ એ 11 અંગ ઉપર 12 ઉપાંગ, 10 પયનના, 6 છેદ સૂત્રો, 4 મૂળ સૂત્રો, અનુયોગ દ્વાર ને નંદી, 45 આગમમાં 5 સૂત્રોના આધારે હું તમને આજે વાત કહીશ. ઇટ ઇઝ કમ્પ્લીટલી શાસ્ત્રોક્ત. એમાં કોઈ શંકા નહીં કરતા કે આવું તો હોય. આ તો જ્ઞાની પુરુષોએ, ભગવાનની પાટે થયેલા પૂર્વધરો, કેવલીઓ, એ બધાએ આ રચ્યા છે આગમો.
જેણે પ્રભુને સાક્ષાત સાંભળ્યા, જેણે સુધર્મા સ્વામીને સાંભળ્યા, નિર્વાણ પછી કોઈ ફર્સ્ટ સ્ટેન્ડ ભગવાનને સાંભળે તો તમને મારા કરતા એના વ્યાખ્યાનમાં કે એના પ્રવચનમાં ઘણો રસ પડે કે આ તો ઓ માય ગોડ, પ્રભુના શિષ્ય તરફથી સેકન્ડ પાર્ટ પર, થર્ડ પાર્ટ પર આ બધા કહેલી વાતો છે. તો એ આગમો છે પ્રકીર્ણક સૂત્રો, ભક્ત પરિજ્ઞા, આઉર પ્રત્યાખ્યાન, સમાધિ મરણ પ્રત્યાખ્યાન, પછી સંસ્તારક પયનના. આ બધું શું છે? તમે સંથારા પોરસી, તમને બેન ખબર હશે, સંથારા પોરસી ભણાવો. સંથારા પોરસી રાત્રે સાધુઓ ભણાવીને સુવે, આહાર શરીરને ઉપધી, પચખું પાપર ધાર, મરણ આવે તો વોસી રે, જીવું તો આગાર. તો હું આ જીવીશ તો મને આ પથારી જોઈએ, મારો આ બેડરૂમ નો બેડ જોઈએ, હું નહીં જોઉં તો આ બેડ બી મને છૂટી ગયો, આ પરિગ્રહ ગયો. તો આ પ્રમાણે આ 5 ના આધારે હું આજે વાત કરીશ. આપણે આખું પૂરું કરવું હોવાથી હું થોડી ઉતાવળ કરું છું કહેવામાં. એમણે કહ્યું કે આ 5 આગમમાં, દરેક આગમમાં ભગવાને 4 રીઝન આપ્યા. અહીંયા બેઠેલા બધાને જો સમાધિ મરણ જોઈતું હોય તો તમે આ 4 આજ્ઞાનું પાલન માત્ર કરજો. તમે કહેજો કે મને આ ઇન્ટરેસ્ટ નથી આ બધા પ્રકીર્ણક સૂત્રોના નામ યાદ રાખવામાં ને બધું, ઇટ્સ ઓકે. પહેલું છે, હે જીવ, તારી ભૂલનો સ્વીકાર કર. સી એક્સેપ્ટન્સ ઓફ ધ ભૂલ. ઘણી વ્યક્તિઓ એમ કહેતી હોય છે કે આખો દિવસ ભૂલ કરીને પ્રતિક્રમણ કરવા કરતા અમે સારા, પ્રતિક્રમણે ન કરીએ અને કોઈ વાર ભૂલ બી ન સ્વીકારીએ, નહીં ચાલે. ભગવાને કીધું કે તું ભૂલ કર્યા કર, એ હું તને માફ કરીશ. તમે તમારી બુદ્ધિમાંથી કહો છો આવું થોડું થાય, આ તો આશા જ ના થાય, આ તો આ થાય. નો, ગુરુ કે છે પડીક કમે. પેલો શિષ્ય કે ભાઈ મેં મન વચન કાયા વડે ભૂલો કરી, કરણ કરાવણ અનુમોદન, કોઈ નિંદા કરે છે મેં એને એન્ડોર્સ કર્યું. આવી ભૂલો ન કરવા માટે હું ખાલી લીપ સર્વિસમાં બોલું છું કે ગુરુ હું આખો દાડો તમારી આશાના તમે કરેલી આજ્ઞાનું ઉલ્લંઘન કરું તો ન ચાલે. તો હું શું કરું? ભૂલ કરું, પ્રતિક્રમણ કરું, 3 મિનિટમાં પાછી ભૂલ કરું, પ્રતિક્રમણ કરું. ગુરુ કે છે પડીક કમે, મારે કઈ નથી સાંભળવું. અનંતકાળથી જીવના સંસ્કાર જ એવા છે કે એને આ સંસારમાંથી દોષો ગ્રહણ કર્યા. અમારો જન્મ થયો, અમે જન્મ્યા ત્યારથી અમે જે ઘરનું વાતાવરણ જોયું, ઘરમાં બધું હાર્મોની છે, બધાને બને છે. મને કોઈ વાર ખબર ન હોય કે આ મારા કાકી છે કે મારી મમ્મી છે, બધા એક જ છે, મને એટલો પ્રેમ મળે. તો એ પ્રકારનું વાતાવરણ ન હોય તો બાળક પણ બધા સંસ્કારો લે અને ભૂલ કરે. એ પણ હવે જે ભૂલ મારી મધરે કરી એ હું નહીં કરું, એ રીતે એની સર્કિટ તૈયાર કરે બ્રેનની. તો તમે પહેલી ભૂલનો સ્વીકાર, પાપથી પીડિત થવું. આઈ એમ વેરી સોરી. મારે આ વ્યક્તિને ટેલિફોનમાં આટલો પ્રેમ આપે પણ હું એને અસત્ય નહીં કહું. રૂપાબેન તમે મારે ત્યાં આવો, બપોરે આવો, અમને એ કરો. થોડું આ વર્ષે પહેલી વાર શરીર થાક્યું, હાર્ટનું ઓપરેશન થયું, થોડી સ્પીડ ઘટી ગઈ છે. એટલે મને એમ થાય કે હું વધારે સંઘને કંઈ આપવા માટે આરામથી રિલેક્સ થઈને ચિંતન કરું કે હું જાઉં બધા તકલીફ લઈને આવે. તમે દરેક વખતે વિચાર એ કરો કે વોટ ઇઝ લેસર ઇવિલ. જે ત્રાજવાના પલ્લામાં લેસર ઇવિલ છે એ તું સ્વીકાર કર. તો આ પ્રકારે ભગવાને કીધું પાપથી પીડિત થવું, પાપથી પીડિત થઈ અને પશ્ચાતાપ કરવો. પશ્ચાતાપ, સોરી થશો તો પ્રાયશ્ચિત માંગશો કે બીજી વાર હું ડિસિપ્લિનમાં જો ન રહું તો મારે શું કરવું છે. હું ડિસિપ્લિનમાં જો બીજી વાર નથી રહેતી તો મારે વારંવાર કોઈ પ્રાયશ્ચિત લેવું પડશે. હવે તું અહંકાર કરીશ ને તારે એક આંબેલની આલોચના, અરે 3-4 આંબેલ થઈ ગયા, 3-4 વાર કર્યું
then we put a break પાપ કરવા પર. ભગવાને કીધું પાપથી પીડિત થા, પાપથી પીડિત થઈ અને ભૂલનો સ્વીકાર કર, પશ્ચાતાપ કર, પ્રાયશ્ચિત કર. પ્રતિક્રમણ તો બહુ દૂર છે. સૂત્રો મેં આપ્યા એમાં તો કેટલી તાકાત છે. એ સૂત્રો બોલાતા હોય ને તમારામાં ચેન્જીસ આવતા જાય. તમારા આત્મ પ્રદેશો આમ વાઇબ્રેટ થઈ જાય. અને આત્મા તો સર્વજ્ઞ છે, આત્મા તો બધું જાણે છે. તો આત્મા જો વાઇબ્રેટ થશે તો તમને ભૂલ બી નહીં કરવા દે. અમે તો આત્માની ઉપેક્ષા કરી છે. અરે એક બેઠો છે માયલો, વધારે વધારે શું થશે, મૃત્યુ આવશે ત્યારે રવાના થશે. ત્યારે તો મારે મરવાનું જ છે. મારા મર્યા પછી કોણ કઈ જોવા આવવાનું છે? મારે જાણવું નહીં ને જોવું નહીં. ના, મનુષ્ય ભાવમાં આપણી જવાબદારી વધી. પહેલું પાપ ભૂલ ભૂલ ભૂલ. નાનામાં નાની મારી રાઈ જેટલી ભૂલને હું મેરુ પર્વત બનાવું, પણ અન્યની મેરુ જેટલી ભૂલને નાનકડી ગણીને ઉપેક્ષા કરું. એ એમ જ કરે. વથુ સહાવો ધમ્મો. ભગવાને જે વ્યક્તિને જેવી બનાવી એ જ રીતે વર્તશે. તું એના જીવનમાં કોઈ ફેરફાર કરવા શક્યમાન નથી. અમે તો કહીએ અમે તો એને માફ કરી દીધું, પણ અમને આખો દિવસ ઇન્સલ્ટ કરે ને. એક બેને મને કહ્યું અહીંયા કે જવું નથી ગમતું, બહુ નજીકની વ્યક્તિ હોય તો બી સંબંધ તો નથી જ રાખવા. તો મેં કીધું કે ભગવાને આ કહ્યું છે, મારું નથી. મારા ગુરુ મને કે તું તારું લોજિક નહીં લડાવ મારી પાસે, નહીં તો નહીં આવતી. એ કે તમે અર્યંતના મેઇન સ્ટ્રીમ જે જગતના સર્વજીવો ઉપર પ્રેમનો પ્રવાહ છે ને, એ મેઇન સ્ટ્રીમ, એ ઝરણાથી બાકાત થઈ જાઓ છો. ભગવાન બી તમને નહીં સ્વીકારે. તમારે 1000 લોકો તમને પ્રેમ કરે, પણ બે સાથે મને બનતું જ નથી. એને મારું મોઢું નથી ગમતું એટલે મને નથી બનતું. આવો બચાવ આપણે કરીએ, નહીં ચાલે. યુ આર, મારા ગુરુએ લખ્યું છે મંગલ કામના. એમણે એક સંઘમાં ન્યુયોર્ક કે કશે દિવાળીની શુભેચ્છા લખીને આપેલી. એમાં લખ્યું છે કે એક પણ જીવ જો તમારી ક્ષમાપનાથી બાકાત છે તો યુ આર કટ ઓફ ફ્રોમ ધ મેઇન સ્ટ્રીમ ઓફ અર્યંત કૃપા. અરે મેં માસ ખમણ કર્યું છે, આંબેલની ઓળીઓ કરી છે. ભગવાન કે એ બધું નોંધમાં નહીં આવે, આ પાપ ચડિયાતું છે. અમને તો આ સાવ નાનું લાગે છે એટલે અમે કરે જઈએ. તો આ પ્રકારે ભગવાને કીધું પહેલું આ છે પડિક્કમેય. પડિક્કમેય તમે તમારા ગુરુ બની અને આત્માને ગુરુ બનાવીને ભૂલ થાય કે મારે આ બોલાય જ નહીં. હું કહું કે ના, આ કહેવું પડે. હસબન્ડ વાઈફ રહેતા હોય તો ભાઈ ઊભા ઊભા જુઓ જ શું, આટલા વાસણ કરી નાખો, મૂકી દો, રિન્સ કરી લો, આ કરી લો. મારે તો કેવું જ પડે, કારણ કે આઈ એમ રનિંગ ધ શો. આ ફ્લો છે, એને સ્વયં ખબર છે શું કરવાનું છે. તારે બોલીને આમાં ડખા કરવાના નથી. કાંકરા પાણીમાં, શાંત પાણીમાં કાંકરો નાખવાની આપણી આદત છે. તો પહેલી શરત એ છે. બીજી શરત, આ જગતમાં તારી સામે જે કોઈ ઘટના ઘટે છે તું એમાં ભળી જાય છે. તું ભળ નહીં, તું એને જોનાર બન. માત્ર દ્રષ્ટા ભાવ. વી કેનોટ ડુ. આપણને આદત છે, આપણે બોલ્યા વગર ચાલવાનું જ નથી. અમે તો અમારો અભિપ્રાય આપ્યો. ભળનાર નહીં, તું દ્રષ્ટા છે. હું અહીંયાથી મૃત્યુ પામીને મારે આ કુટુંબમાં કોઈ સંબંધ નથી, મારે આ ઘરની કોઈ વસ્તુ સાથે નિસ્બત નથી, તો હું દરેકમાં આ કરું. સ્લો ડાઉન, સ્લો ડાઉન. તમે જો ધીમે ધીમે આવ્યું ટેવ કલ્ટિવેટ કરશો તો ભગવાનની આ આજ્ઞામાં રહેશો. તું ભૂખ લાગે ખાઈ પી લે. અરે કોઈને ખબર પડે કે ભાઈ આંબેલની ઓળીમાં નોકારસીનું પચખાણ નથી થયું, પણ અમારે તો દવા તો લેવી જ પડે ઉઠીને તરત, આમ તો કરવું જ પડે. અરે ભાઈ તને કોણ જુએ છે? ના ના, આટલા બધા તપસ્વીઓ સામે ભાવ ધર્મ ઉપર વધારે પ્રાધાન્ય છે. આખા સંઘમાં માસ ખમણ 6 મહિનાનું તપ. એવા સાધુઓ હતા. એક કુરગડુ મુનિએ
ગુરુ મહારાજને કીધું કે હું ક્ષુધાવર્ણીય કર્મથી પીડાઉં છું. ક્ષુધાવર્ણીય કર્મ બી મોહનીયનો પ્રકાર છે. નિદ્રાવર્ણીય કર્મ, કોઈ કે અમને બિલકુલ ઊંઘ ના આવે, પણ ગુરુ મહારાજના વ્યાખ્યાનમાં અમે ઘસઘસાટ ઊંઘી જઈએ, કારણ કે અમને નિંદ્રાવર્ણીય કર્મ સતાવે છે. પછી પાઠ ઉપરથી ગુરુને જો એમના નસકોરાનો અવાજ આવે તો એમને કેવું પડે કે બેન સ્લો ડાઉન, યુ આર ડિસ્ટર્બિંગ. તો આ પ્રકારે આ જુદા જુદા કર્મનો ઉદય છે. આ વ્યક્તિ આવી છે ના, એ બિચારી એનાથી પીડાય છે. તમે દ્રષ્ટિ બદલો, પાપ સાથે પાપીને નહીં મારી નાખો, પાપને મારો. આ બધું સમાધિ મરણ પ્રાપ્ત કરવા છે, નહીં તો છેલ્લે હું કેઓસમાં રહીશ. છેલ્લે મને કોઈ સાથે 20 વર્ષ પહેલા થયેલો ઝઘડો યાદ આવશે, અને એવા દુર્ધ્યાનમાં જો મારા આયુષ્યનો બંધ પડશે, નક્કી ગમે તેટલા માસ ખમણ કર્યા હોય, પણ મૃત્યુ સમયે આવા કોઈ ભાવો કોઈને માટે અધરવાઇઝ આવ્યા, પશુની યોની, બહુ નીચલી યોનીઓ, એનાથી પણ નીચે તિર્યંશ ભટક્યા કરે, કલાકો સુધી ઉડે, પાણી જ ન દેખાય, કશે તરસ લાગી હોય તરફડીને મરી જાય, આવા બધા ભવો મળશે. તો પ્રભુએ કહ્યું કે મારી પાસે ઉપાય છે, બધા દવાઓ તમે લો, લેટ અસ કલ્ટિવેટ. તમે ન કરી શકો તો બી હવે હું પહેલા કરતા કોઈની કમ્પ્લેન નથી કરતી, એમ તમને પ્રતીતિ થવી જોઈએ, બીકોઝ આઈ હેવ પુટ અ બ્રેક ઓન માય થોટ પ્રોસેસ. તો એ બીજું છે, તું ભળનાર બનીશ, રતિ અરતિ. મને આ કલર ગમે, મને આ કલર ન ગમે, મને આ શાક ભાવે, આ શાક ન ભાવે. આપણો કેટલો સમય આવા બધા વિચારોમાં જાય. અમારા ઘરમાં આ વસ્તુ કોઈ ખાતું જ નથી, એટલે અમે આ દાળ કરીએ નહીં, પણ પેલી બિચારી દાળને અભાવ કરી અને ભવાંતરમાં દાળ બી નથી મળવાની. તને જેના પર અભાવ કર્યો એ બધા દૂર જશે. ઓબ્જેક્ટ એઝ વેલ એઝ જીવ તત્વ, અજીવ તત્વ. તું જે તારી નશ્વર વસ્તુઓને, કબાટમાં રહેલા હીરાના હાર કે નગદ નાણું, તારા ડોલરની વેલ્થને પ્રેમ કરે જ ને, એ તો સાવ તું જઈશ ત્યારે બધું પડ્યું છે, કોને શું ખબર છે. અને અમે આ સત્ય નથી સમજતા, એટલે અમને આસક્તિ વધે છે. રતિ અરતિ, ગમો અણગમો, લાઈક ડિસલાઈક, મારે કરવું જ નથી. હું તો જોનાર છું. ઘરમાં કોઈ આવું કર્યું, કોઈનાથી આ મોટું નુકસાન થયું, હું માત્ર જોનાર છું. તારાથી થાય તોય જો, બીજાથી થાય તોય જો. આ પ્રકારની સમાધિ અત્યારથી કેળવવી, એ બીજું શરત છે. ત્રીજી શરત છે, તું કયો ધર્મ પાળે છે. દરેક વ્યક્તિ આજે ઘરે જઈને લખે, હું કયો ધર્મ પાળું છું. કોઈ કે હું કેટલા વર્ષોથી શિકાગોમાં નોકારસી અને ચોવિયાર કરું છું. કોઈ કે હું આટલા બધા તપ કરું છું. ચોમાસામાં હું કોઈનું કોઈ મોટું તપ કરું. તપ તમે આરાધેલું છે એટલે ચોક્કસ કરો. કોઈ કે અમે અઠવાડિયામાં 1 કલાકની અમારે એકવાર પૂજાનો, મને એક જણે કહ્યું, ગમે તેટલો સ્નો હોય અમારે એકવાર પૂજા ન થાય તો અમે કેટલા બધા પચકાણ કરીને બધો ત્યાગ કરીએ, પણ અમે ભગવાનની આ પૂજા કરીએ જ છીએ, એકવાર તો કરીએ, ગમે તેવી વેધર હોય. નાનામાં નાનો ધર્મ જે તમે પાળો છો તમારે માટે સુપ્રીમ છે, મેરુ પર્વત જેટલો છે, પણ તમે એ નક્કી કરો કે આ ધર્મમાં તમારો ભાવ કેટલો ભળ્યો. મેં તમને પેલી કથા કહેલી, શેઠ પૂજા કરીને આવ્યા, એની પત્ની કે ઢેડવાડે ગયેલા. એમને પૂછ્યું તો કે હા, હું ઢેડવાડે જ ગયેલો, પૂજામાં તો મારું શરીરે કઈક કામ ટીકા કરી દીધા ભગવાનને, બાકી હું હતો જ નહીં પૂજામાં. મેં સ્તવન ગાતા બી હું નહોતો, કારણ કે હું પેલા સાથે 10,000 રૂપિયા 5 વર્ષથી નથી આપ્યા, એનો પંચને ફરિયાદ કરવા ઢેડવાડે ગયેલો. તો આ પ્રકારે અમે અમારા મનસ્થિતિને જોવી વારંવાર. આ કોઈ ટેવ નથી આપણને. કયો ધર્મ પાળવો, ભગવાને ભક્ત પરિજ્ઞા નામના પ્રકીર્ણક સૂત્રમાં કેવો ધર્મ પાળવો એ બતાવ્યું. 7 ચક્રો,
આત્માના લેવલ ઉપર દે આર એનર્જી સેન્ટર્સ. મારે આ એક એક શક્તિ કેન્દ્રમાં ઘૂંટવા છે, આ ધર્મ ઘૂંટવા છે. મૂલાધારમાં સૌથી નીચે જે મૂલાધાર તત્વ છે, જે મારી સિક્યોરિટીને દર્શાવે છે. કોઈ વ્યક્તિને આ સંસારમાં ઇનસિક્યોર જ લાગે, એના પતિ હોય, દીકરા હોય, ના મને સિક્યોરિટી જ નથી, મારું શું, બધા સ્વાર્થી છે, આમ છે. યુ આર શેકન, તમે પ્રોફાઉન્ડ નથી. મૂલાધાર ચક્ર બગડે ત્યારે કયા રોગો થાય એ પણ વાત આવી છે. સ્વાધિષ્ઠાન બગડે તો કયા રોગો થાય, દે આર ઓલ સાયકોસોમેટિક રોગો. એટલે મનના દુષ્કર્મો અને વિચારોના વિકારોથી જે ટોક્સિન સેક્રિટ થાય છે એન્ઝાઇમમાં, એના દ્વારા ઉત્પન્ન થયેલા આ રોગોને સાયકોસોમેટિક. આ જગતમાં એકે ભગવાને કીધું શારીરિક રોગ એકે નથી. તમારું બોડી તો જો ડિસ્પેન્ઝા એ જ કહે છે કે હું જો જીવીશ, આ સાયન્ટિસ્ટ જેની વાત હું કરું, તમને મારા મેન્ટોર છે, તો એ કહે કે હું જીવીશ ને તો મેં આ 150 ડોક્ટરોને હું એવી ટ્રેનિંગ આપું છું વર્ષો સુધી કે જેટલા 3.5 કરોડ રોગો છે આ શરીરમાં, ભગવાને બી કીધું 3.5 કરોડ રોગો છે, 3.5 કરોડ રોગોની બધી દવા હ્યુમન સર્કિટમાં ડાઉનલોડ કરીને ભગવાન મોકલે. અમે ઇન્વોક નથી કરી, અમને કઈ ભાન જ નથી. અમને ઇન્ટેલિજન્ટ કોશન્ટમાં આઈક્યુ લેવલ અમારું 1% નથી. જે આઈન્સ્ટાઈને જગતને થિયરી ઓફ રિલેટિવિટી આપીને એમનો આઈક્યુ બી 2.5 થી 3.5% જ હતો. માનવી જ્યારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મહામાનવ બને, ઘાતી કર્મોનો ક્ષય કરે, ત્યારે એને ઇન્ટેલિજન્સ પ્રગટ થઈ જાય. દેટ ઇઝ ધ લાઇટ, દેટ ઇઝ ધ સોલ ઇન્વોકમેન્ટ. તો આ પ્રકારે ભગવાને 7 ચક્રોમાં 7 ધર્મ બતાવ્યા. આજે આપણે જોઈશું કે આપણે કયો ધર્મ આમાંથી પાળીએ છીએ. મૂલાધારમાં નમો ધર્મ, નવકારનો નમો ભાવ, તદ્દન અહંકારનું 100% ઇરેડિકેશન. સબ હમસે જ્યાદા હૈ, કોઈ હમસે કમ નહીં. આવા ભાવો દરેક જણમાં અહીંયા એવા ગુણો છે કે જે મારામાં નથી. હું એના પર દ્રષ્ટિ કરું, હું શું જે જાણું છું એના પર દ્રષ્ટિ કરીશ તો હું આ બધું ભૂલી જઈશ. એ નહીં ચાલે. ભગવાને કીધું કે મૂલાધારમાં તું નમો 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 ને ઘૂંટ. 5 નમો દ્વારા હરિયંતોને નમસ્કાર કર. નવકાર મંત્રને ગણ નહીં, ગુણાકાર કર. હું આ નમો ધર્મ કેટલો પાળું છું. સ્વાધિષ્ઠાન ચક્રમાં દયા ધર્મ, જગતના સર્વ જીવો જે તારા કરતા હીણ છે એની ઉપર કોઈ દયા કરીને ઉપકાર નથી કરવાનો, આપણે એને નીચો નથી ગણવાનો, પણ પ્રાણી માત્ર પ્રત્યે તને દયા છે કે હું એને જન્મ આપી શકતો નથી, લાઈફ આપી શકતો નથી, તો હું આ ધર્મમાં એવી જયણા પાળીશ, સૂક્ષ્માથી સૂક્ષ્મ અળગણ પાણી વાપરીને ઉત્પન્ન થતા એ સચિત્ત પરમાણુઓ પણ મારાથી ન મરે. ઘણી વ્યક્તિએ સંસારમાં રહીને ઉકાળેલું પાણી પીવાનું શરૂ કરી દીધું છે. તો આવા નાના નાના ધર્મોમાં દયા ધર્મ બીજો આવે. અમે દયા ધર્મ થોડો વધારીએ. હવે અમને એવો વિચાર આવે છે ભોજન કરતા, મુંબઈમાં અમારે એ વિચાર કરવો પડે કે ભાઈ ધારાવી કે એવી વિશાળ ઝૂંપડપટ્ટીમાં કરોડની વસ્તી છે અને એમાંથી 70-80% ભૂખ્યા સૂઈ જાય છે. એ લોકોના બાળકોને ફીડ કરવા, કારણ કે લિમિટેડ ફૂડ છે. અમે આટલું બધું ખાધું, અમારું આટલું બધું પ્રભુ અનાજ વધ્યું. આ દેશમાં આ પ્રકારની ડિફરન્સીસ ઓફ કાસ્ટ, ક્રીડ, અને એક શ્રીમંત વર્ગ છે, એક બહુ ગરીબ વર્ગ છે. એ લોકોને પહેરવાના વસ્ત્રો મળે, એ લોકોના બાળક, અમે ગમે તે વસ્તુ બાળકને ખરીદી આપીએ અમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને, પણ પેલા લોકોનું શું, એક રમકડાથી કોઈ રમ્યું નથી. આ પ્રકારે દયા હૃદયમાં બી ચિંતવો. ભગવાને કીધું હું કઈ મુંબઈની ઝૂંપડપટ્ટીમાં બધાને ફૂડ બી વેચી શકવાની નથી, પણ યથાશક્તિ અન્નદાન, વસ્ત્રદાન,
એ બધા વસ્તી દાન, કોઈને ઓટલો આપવો, જગા આપવી, મન પુણ્ય, મનમાં એને માટે ચિંતવવું, વચન પુણ્ય, કાયાથી ફોનમાં એને સોલેસ આપવો, તું ચિંતા નહીં કર, તારે ઓપરેશન કરવાનું છે ને, 10,000 નો ખર્ચો છે, આપી દઈશ. આવું કરીને જે સ્પંદનો થશે, ભગવાને કીધું, તો દયા ધર્મ, મણિપુર ચક્રમાં દાનશીલ, તપ અને ભાવ ધર્મ, જે ભગવાન પહેલી દેશનામાં પહેલું વાક્ય જ સમવસરણમાં દાનશીલ, તપ અને ભાવ કરવાનું, કે ડાબો હાથ દાન આપે, જમણો જાણે નહીં, એવું દાન, ભાવ વાળું દાન, હું ક્યારે કોઈને કઈ હેલ્પ કરું. અને ત્યારબાદ બીજો છે શીલ ધર્મ, મારા કંડક્ટમાં, મારા આચરણમાં, તમારા બધાની દ્રષ્ટિમાં હું શું છું એના કરતા મારી દ્રષ્ટિમાં હું શું છું, મારામાં આ ખામી છે, આ ખામી છે. તમે કહો કે અમારે ખામી જ નથી જોવી તમારામાં, અમારે કંઈક સારું અમને મળ્યું તો એ જ જોવું છે, તમારી મોટાઈ છે, મારે બીજા માટે તો એ જ કરવાનું, પણ મારામાંથી મારે દોષો શોધી વીણી ઘઉંમાંથી કાંકરા નીકળે એમ એને કાઢવા છે. તો આ પ્રકારે દાન ધર્મ, શીલ ઇઝ ધ કંડક્ટ, નોટ ધ દીક્ષા લઈને શીલ પાળ્યું, બ્રહ્મચર્ય પાળ્યું, એ બધા તો નિયમો છે જ, પણ તમારે બેઝમાં, ચક્રોમાં, તમારી અંદર કરવાનું છે. ત્રીજો ધર્મ છે તપ ધર્મ. તપ દ્વારા કર્મની નિર્જરા થાય છે. તપ દ્વારા હું અત્યારે તમને જો સમજાવવા જઉં કે એક ઉપવાસથી તમારા બોડીમાં શું બને છે, નમસ્કાર મહામંત્ર ગણો, જાપ પણ તપ છે, પ્રભુનું નામ સ્મરણ પણ 6 તપ બાહ્ય છે, 6 અભ્યંતર છે. તમે એક વસ્તુનો ત્યાગ કરો, તમે કોઈ બી વસ્તુની નિર્જરા કરો, ઉણોદરી કરો, વૃત્તિ સંક્ષેપ કરો, આજે મારે જમવામાં 3 જ ચીજ ખાવાની, પાણી પણ એમાં ગણાઈ ગયું, તો આવા પ્રકારે તમારી વૃત્તિઓને સંક્ષેપ કરો, તો અહીંથી ત્યાંથી અહીં દોડતું મન, આપણે આજે આ બનાવીએ, ઘણા દિવસથી આ નથી બનાવ્યું. ઘણી વ્યક્તિઓ 3 વસ્તુ નક્કી કરે, પણ રસોઈ કરતા કરતા એટલી થાકી જાય, એમ કરું હું આ પણ બનાવી લઉં, મજા આવશે, બધાને મજા આવશે, એમાં એ જ થાકી જાય અને એને જ આર્ત્ર રૌદ્ર ધ્યાન થાય, એ ભોજનમાં અમી ના આવે. એટલે આ પ્રકારની મનસ્થિતિ ઉપર ફોકસ કરવાનું કહ્યું ભગવાને. તો સ્વાધિષ્ઠાનમાં એ તપ કર્મની નિર્જરા કરે. હું એક પોઈન્ટ લખી રાખીશ કે એક પ્રવચન આપણે એવું રાખશું, એક સબ્જેક્ટને જતો કરશું, પણ મારે બાકી રહેલું બધું આજે સાંજે હું લોગસ સૂત્રની વાતો, ઘણાએ મને પૂછ્યું કે તમે ભાઈ પૂરું કરો, તો મારે એ પૂરી કરવી છે. જે કોઈ વસ્તુ અધૂરી રહી છે, મારે આખા લોગસનો અર્થ સમજાવવો છે. તમે કાયોત્સર્ગમાં કરો ત્યારે એક વસ્તુ, એક લોગસ એવો ગણો સામાયિકમાં, એનું ચિંતન કરો. પ્રતિક્રમણમાં એટલું ચિંતન કરવાનો ટાઈમ નહીં રહે, પણ તમે જાણતા હોવા જોઈએ, યુ આર અવેર. તો એ પ્રકારે શીલ તપ દરેકમાં ભાવ ધર્મ મળે. પ્રભુ હું આ નથી કરી શકતી, પ્રભુ હું આ નથી કરી શકતી, હું જેટલું પહોંચીશ એટલું કરવાનો પ્રયત્ન કરીશ. એ પ્રકારે ભાવને જોડો અંદર, કોઈ પ્રકારનો અહંકાર નહીં. પછી ઉપર ચડતા બધા હાયર ચક્રમાં, હાયર એનર્જી લેવલ, જે સ્પિરિચ્યુઅલ તમને ટ્રેન કરે છે, એ બધા હૃદયની અંદર અહિંસા ધર્મ, મને સર્વ જીવોની રક્ષા માટે, એના સુખની ભાવના, કોઈને કઈ સંભળાવવું એ બી હિંસા છે. તમે કહો કે મેં તો એના શરીરને હું અડીએ નથી અને માર્યું એ નથી, તો શું હિંસા કરી? યસ, તમે એના આત્મતત્વ ઉપર પ્રહાર કર્યો છે, એને બહુ દુઃખ લાગ્યું છે, તમે નહીં બોલો. આ વખતે તમે એ જ ધર્મ સ્વીકારી તો લેજો જ, અહીંયાથી હું જાઉં ત્યાં સુધી મારે એ જ આપવું છે. મને નથી ખબર કે હું આવતા વર્ષથી બહુ આવી શકીશ કે નહીં, અને મારે બી એક વિવેક જાગૃતિ રાખવી જોઈએ કે ભાઈ ટેક ઇટ ઇઝી નાઉ. 21 વર્ષથી હું આવું છું, 22, 23 ને 24 વર્ષ, 3 વર્ષ, એટલે 24 વર્ષથી અમેરિકા આવું, 3 વર્ષની અંદર
પેન્ડેમિક હતું એટલે મેં ઓનલાઈન કરાવેલા પર્યુષણ, સિંગાપોર, સેન્ટ લુઈસ વગેરે. તો ઇમિગ્રેશન વાળા ઓફિસરે મારી આગળ 3 જણ હતા. 45 મિનિટ થઈ છે. માય ગોડ, ફોન પર ફોન આવે મને. મેં કીધું તમે પાર્ક કરી દો, હજી ઇમિગ્રેશન માંથી જ મને બહાર નીકળવા નથી મળ્યું. એ કઈ આર્ગ્યુમેન્ટ બહુ ચાલ્યા, ફોનો કરતા હતા એ લોકો, બધું ચાલતું હતું. મને તો ક્યાં મારો આ લાઈનમાં નંબર આવ્યો. પેલા મારા પાસપોર્ટ જોઈને મને કે તમારું, અંગ્રેજીમાં કહું કે તમારું અહીંયા કઈ બરી કર્યું છે, શું દાટ્યું છે, તમે કેમ આવો છો? મેં કહું અહીંયા મારા બધા સ્વજનો ને ફ્રેન્ડ્સ એને મળવા જ આવું છું, બીજું કશે બીજા કોઈ કારણસર નથી આવતી. 3 મિનિટમાં મારા પ્રિન્ટ લઈને આઈ વોઝ આઉટ. મને તો ડરી ગયું કે જો આ ભય છે આપણો, આઈ પ્રોજેક્ટેડ ધ ભય. પણ વધારે આ અભ્યાસથી તમે પોઝિટિવ જુઓ કે તે કઈ ખોટું કર્યું નથી, તું તો આ કન્ટ્રીમાંથી જવાની જ છે હવે 10 તારીખે 11 તારીખે આંબેલની હોળી પતે એટલે કઈ નહીં કરે તને. તો આ પ્રકારે અહિંસા ધર્મ હૃદયમાં, વિશુદ્ધિ ચક્રમાં, જ્યાં કોમ્યુનિકેટિવ સ્કિલ્સ છે મારી બધી, તમારી બધી, તમે જે રજૂઆત કરો, જે પ્રકારે વચન યોગને પ્રવર્તાવો, હિત મીત અને પ્રિય વચન બોલવા, સત્ય પણ પ્રેમાળથી બોલો, પ્રેમથી. અસત્ય પણ કટુ વચનમાં નહીં કહો. ધીસ ઇઝ રાઈટ, તારે સમજવું જ પડશે, નહીં ચાલે. ભગવાને કીધું કે કટુ વચન, મિથ્યાવાણી, વૃષાવાણી, વૃથાવાણી, કટુ, કુટિલ અને કથિર, કાટ લાગેલી વાણી ઇઝ અબ્યુઝિવ લેંગ્વેજ. જોશથી બોલી અને કોઈને ડરાવી દેવાના, નો વે, જ્ઞાન જ નહીં ચડે. જ્ઞાનાવર્ણીય કર્મ બંધાશે. ઘણી મહેનત કરશું તો એક ગાથા યાદ નહીં રહે. કેમ? આપણે આ કર્યું છે. રહેશે, ન રહે તો હું એની માફી તો માંગી લઉં આ ભવે જ્યારે સમજણ આવ્યું. તો વિશુદ્ધિ ચક્રમાં છે સામાયિક ધર્મ. મારે તમને આજે સામાયિક ધર્મ માટે કેવું છે. કરેમી ભંતે બોલી અને પચખાણમાં રહી સાધુ જીવન 48 મિનિટનું પાળી અને સામાયિક કરી લેવાનું નથી, સામાયિક જીવવાનું છે. બેન દર્શનાબેન, ભક્તિ યોગાચાર્યે સામાયિકનો અમને અર્થ સમજાવ્યો. યશો વિજયજી, તમે જાણો છો એમને કે ભાવિ ગણધરનો જીવ છે. હવે એમણે શું કહ્યું કે 3 વસ્તુ તમે કરો ને તો જ તમારું સામાયિક વધે. આ બહુ ઊંચા લેવલની વાત છે. સામ, સમ અને સમ્મ ભાવોને કેળવો. સામ ભાવ એટલે શું? જગતના સર્વ જીવોના આત્મા મારી તુલ્ય છે. હું રોજ કહું છું તમને, આ જે સુખ મને જોઈએ એ બધાને જોઈએ, જે દુઃખ મને ન જોઈએ કોઈને અહીંયા નથી જોઈતું. મને આટલી સીટમાં કમ્ફર્ટેબલી બેસવું છે, તમને બી બેસવું છે, તો કેન આઈ થિંક અબાઉટ યુ? ના, અમે તો કેન્દ્રમાં અમને જ જોયા, મને આ ભાવે, મારે આ જોઈએ, મને આવો કલર ગમે. ના, તમે સામ ભાવોમાં આત્મતુલ્ય વિચાર કરો. સિમિલારિટી ઓફ સબસ્ટેન્સ, આપણી અંદર સેમ આત્મ તત્વ છે. તો હું મારા આત્માને પંપાળું કે મને આ કમ્ફર્ટ જોયા જોઈએ, તમને હું બાકાત રાખું તો ન ચાલે. સમ, પ્રત્યેક પ્રસંગો, બનતી ઘટનાઓમાં સમત્વ રાખ. ન રાગ, ન દ્વેષ, ન ગમો, ન અણગમો, ન રતિ, ન અરતિ. એ સમત્વ ભાવ છે. જો આપણે સમતા કેળવશું, આપણામાં સમતા જ નથી એટલે આપણે એગ્રેસિવ થઈ જઈએ છીએ. આપણે વિચારોમાં એગ્રેસિવ, વચનમાં એગ્રેસિવ, કાયામાં એગ્રેસિવ. ના, આ નથી કરવું અમારે. સમત્વ ભાવ અને સમભાવ શું છે એ તો એમણે અદ્ભુત કહ્યું. પ્રભુ સામે બેઠા છો, તું મારાથી ચડિયાતો છે, હું તારાથી હીણ છું, મારે તારા ગુણો જોઈએ છે. આવા બધા ભક્તિના ગીતો, કીર્તન, ગાન, ગાયનો પ્રભુ પાસે ચૈત્ય બંધનમાં ગાતા
કાલે વિચાર કરજો કે પરમાત્મા અમે જે ગુણોની વાત કરી, હે પ્રભુ તારામાં તારકતા છે. આપણે કાલે જોયું તારકતા 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 તુજ માહેરે શ્રવણે સાંભળીને એ ભણી આવ્યો હું દીન દયાળ જો, તુજ કરુણાની હેજે રે મુજ કારજ સરે, સુગણું કહીએ નાણ આગળ કૃપાળ જો, પ્રીતલડી બંધાણી રે અજીત જીણંદ શું. હું અહીંયા બડબડ કરવા આવી છું, પણ તું તો જ્ઞાની છે, પણ તું તારક છે. હું ગમે તેટલી ભૂલ કરું મને તારી દેજે. યસ યુ કેન ટોક. ઘણી વ્યક્તિ કે અમે કહેતા જ નથી, કારણ કે ભગવાનને આ ન કહેવાય. અરે ભાઈ, કાળા માથાના માનવી સાથે, પતિ સાથે બધા એકલા હશે તો કોઈક વાર તો બૂમાબૂમ થઈ જશે, અને કોઈક વાર ખાલી હાથાપાઈ નહીં થઈ હોય, પણ બીજું તો થયું જ હશે. કારણ કે આટલા વર્ષોથી એકલા સાથે રહીએ તો કોઈ બી કારણ બને. ના, આપણે અવેર છીએ, કબૂલ કરી લઈએ કે અમે આ કર્યું છે. તો આ પ્રકારે સામ સમ અને સમ ધર્મ ન હોય, સામાયિક સાધુએ આ કરવાનું છે. ભગવાને કીધું તમે 48 મિનિટનું નાટક કરો છો ને સામાયિક, ભલે એક્ટ એઝ ઇફ. હું કેમ સામાયિક કરું છું? હું રોજ નક્કી કરું મારે સાધુની એક્ટિંગ કરવી છે, એટલે હું કરું છું. આ એક્ટિંગ કરતા કરતા હું એ બની જઈશ. એ પોઝિટિવ તમારું રીવાયરિંગ છે બ્રેનનું. જો વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ પરમાત્માની વાતોને પ્રમાણ આપે છે. 3000 વર્ષ પહેલા જ્યારે ટેલિફોન જેવી ટેકનોલોજી કે રેડિયો નહોતો, તો પ્રભુ કેવી રીતે આ બધું કે આત્માનું જ્ઞાન છે. પ્રભુએ આ બધી વાત કરી છે. અમે આ બધું સાંભળ્યું જ નથી. અમે તો પેલા ક્રિયાધર્મ, જો ક્રિયા નથી કરવાની એવું નથી. અહીંયા જે કોઈ ક્રિયાધર્મ કરીને આંબેલની હોળી કરે છે, આપણા બધા કરતા ખૂબ ચડિયાતા છે, ખૂબ ચડિયાતા. પણ આપણે આની સાથે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, મારે જ્ઞાન અને ક્રિયાનો સમન્વય કરીને ભાવ પૂરવો છે. એ કરો, તમને એટલી મજા આવશે. સ્વાધ્યાય જેવું તપ એવું છે કે તમે આમાંની એક એક વાતોનું બેસીને આમ ચિંતન કરશો ને, તમારી 3 આંબેલની હોળી જેટલો ટાઈમ, તમે જેટલા પ્રવચનો સાંભળ્યા એમાંથી જે ગમ્યું, કોઈ પોઈન્ટ લખ્યો એનું ચિંતન કરો ને, તમને કર્મની નિર્જરા થશે. અને એ કર્મો લોક સ્ટોક એન્ડ બેરલમાં ખપશે. સ્વાધ્યાય દ્વારા કરેલા સત્કર્મો, સદવિચારો. પછી આજ્ઞા ચક્રમાં જ્યાં પિનિયલ ગ્લેન્ડ છે આપણા શરીરના બધા કાર્યો, જેવું પચશે કે આંબેલની હોળી કરનારા બધા 12 ને 5 10 ત્યાં જશે આંબેલ કરવા. કારણ કે એ લોકોનું એક પછી એક ચાલ્યા કરે છે. બધી શાસ્ત્ર ભણાવ્યું, પૂજન ભણાવ્યું, પૂજા કરી, પ્રવચન સાંભળ્યું. હવે વી હેવ ટુ કીપ અ બ્રેક, કેમ કે વી આર ટાયર્ડ, એવું કરીને ત્યાં જશે તો પિનિયલ ગ્લેન્ડ લઈ જાય છે. જેને એમને ખાધું છે એ વાપરશે તો પેલું સામાયિક આંબેલ વગરનું દ્રવ્ય વાપરશે. પિનિયલ ગ્લેન્ડ જ બધું કામ કરે છે આપણી અંદર. ઘઉંના દાણા જેટલી એ ગ્લેન્ડ એટલી શક્તિશાળી છે, જે હ્યુમનના ન્યુરો સર્કિટમાં અંદર છે પાછળ. તો એ આજ્ઞા ચક્ર, જે ઇન્ટ્યુટિવ પાવર છે ને આપણો, એમાં આણા એ ધમ્મો, આજ્ઞા પાલન એ જ ધર્મ છે. ભગવાને કહ્યું કે દેરાસરમાં નિસ્સિહ કહીને જવું, વિકથા ન કરવી. ભગવાન સામે ઊભા રહીને તમારી ફ્રેન્ડ મળે ને તમે તમારા ઘરનો કોઈ પ્રોબ્લેમ કહો કે પગ દુખે છે કે આ ઓપરેશન થયું, વિકથા દેરાસરની આ બધી 33 આશાતનાઓ ન કરાય. ભગવાનની આજ્ઞા છે. ભગવાને કીધું તું તપ કર, પર્વતીથી એ તપ કર, હું યથાશક્તિ તપ કરીશ. ભગવાનની આજ્ઞાનું પાલન એ જ ધર્મ છે. હું ભગવાનની આજ્ઞામાંથી, જ્યુરિડિક્શનમાંથી બહાર છું તો હું કબૂલ કરું, પ્રભુ તમારી આજ્ઞા છે પણ મારી શક્તિ નથી. ભગવાને તો એમાં પણ બધાને માફ કર્યા. નંદીશેન અભયકુમારે કહ્યું કે અમે તો શ્રેણિક રાજાના દીકરા, અમે રૂની જે તળાઈઓમાં ઊંઘીએ છે ને, તો અમે આ સંથારામાં જમીન પર કેવી રીતે સૂઈશું ભગવાન? અમારે દીક્ષા નથી લેવી. ભગવાને કીધું જા સુવો.
ભગવાને એ માટે પડતા કાળમાં દેશવીરતી ધર્મ આપ્યો. દરેક તીર્થંકરોના ટેન્યોરમાં ખાલી સર્વવીરતી ધર્મ, દીક્ષા લેવી જ પડે. હવે કાળ પડતો છે, લોકોની શક્તિ ઘટી, તમે શ્રાવકના 12 વ્રતો પાળો. અણુ વ્રત, અણુ એટલે નાના પાયામાં મહાવ્રત, પંચ મહાવ્રત અને 5 અણુ વ્રત. તો એ પ્રકારે કરો એટલે આજ્ઞા પાલન તો હું કરીશ, જે આજ્ઞા હું નથી કરતો. દુર્યોધન જેવા પાપી આત્માએ કહ્યું કે ધર્મ શું છે તે હું જાણું છું, પણ મને અધર્મ ગમે છે એટલે હું પ્રપંચો કરું છું પાંડવો સામે. જે યુદ્ધ થયું એ પહેલા કૃષ્ણ ભગવાન સમજાવવા ગયા હતા દુર્યોધનને. અંતે સહસ્ત્રારમાં અલ્ટિમેટ સ્પિરિચ્યુઆલિટી કે જે આપણે સહી નહીં શકીએ, આપણે બિલકુલ નહીં સહી શકીએ, આપણે કરી જ શકતા નથી. જ્યારે એ લેવલ આવશે, વથુ સહાવો ધમ્મો, વસ્તુનું જે સ્વરૂપ છે એ જ ધર્મ છે. હું અગ્નિમાં ગેસ ચાલુ કરીને પાપડની જગ્યાએ હાથ શેકું તો હાથ બળી જાય, કારણ કે અગ્નિનો સ્વભાવ બાળવાનો છે. કેન આઈ ટેક ઇટ ધેટ વે કે આ જગતમાં જેટલી વ્યક્તિઓ જેની સાથે મારે થોડું રિઝર્વેશન છે, જેટલી ચીજ વસ્તુઓ, જે શાક ભોજન વગેરે મને નથી ભાવતા, એ બધા પર હું અભાવ કેમ કરું છું? વસ્તુનો સ્વભાવ જ ધર્મ છે. ભાઈ, ટીંડોળાનું શાક તને ન ભાવે તો ટીંડોળામાં જે સ્વાદ છે વટાણામાં નથી, એટલે વટાણા ભાવે છે તો શું કરવું તારે? અમે સહજ રીતે આખા જગતને માફ કરી શકીએ, નોટ બાય ફોર્સ. વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે, વસ્તુનો સ્વભાવ એ ધર્મ છે. એક વખત મારા ગુરુ આ વથુ સહાવો ધમ્મો સમજાવતા હતા. એક ફેમિલીમાં એ અઠવાડિયામાં સવારથી સાંજ જાય ત્યાં ભોજન કરે, ચા પીએ, બપોરે સૂઈ જાય. જેટલો સમય જાગે ને, કોઈ ઓફિસ ન જાય, છોકરાઓ સ્કૂલે ન જાય અને ધર્મની વાતો સાંભળે. એવા બી કુટુંબો છે. તો એ ત્યાં ગયા. હું એ બધાનો પરિચય નથી આપતી, પણ એક કુટુંબ. હવે આટલું મોટું કુટુંબ જોઈન્ટ ફેમિલીમાં રહે તો હેડ ઓફ ધ ફેમિલીએ એવું કહ્યું કે બધા એકબીજા સાથે હાર્મનીથી રહે છે સાહેબ, પણ મને એક ડર લાગે છે કે બધા સપ્રેસ પણ કરતા હશે. કેટલું બધું આપણે સપ્રેસ કરીએ ને, આપણને ન ગમે તો એ કે અમે એક સેશન એવું રાખ્યું છે ઘરમાં કે તમે દરેક વ્યક્તિ સાથે એકલા રહો. જે હેડ ઓફ ધ ફેમિલી હતા, મોટા વડીલ, એ ને એના પત્ની, એનો એકનો એક દીકરો ને એની પુત્રવધુ, એના બાળકો, બધા તમે અમારી અલગ અલગ સાથે વાત કરો. લેટ ધેમ કમ આઉટ વિથ ધ સપ્રેશન વોટ ધે હેવ, આઈ ફીલ. અને એ લોકો તમને કહે તો તમે એ લોકોને કંઈક સલાહ આપો કે કેવી રીતે એ લોકો દિલની મનની હાર્મની કરે. ઓ મારા ગુરુ કે એવું છે, અચ્છા મને કાગળ પેન્સિલ આપો ને, એમ એમણે કહ્યું. કાગળ પેન્સિલ આપ્યા, એમને કંઈક લખ્યું, કાગળ વિચાળી અને અંદર મૂક્યો. 2 કલાક એક વ્યક્તિએ એકની વાત કરી. મારા દાદા તો હિટલર જેવા છે. અમે કશું એ ન કરીએ. મારા મમ્મી પપ્પાને તો અમારે પૂજા કરીને જ સ્કૂલે જવાનું, અમને નથી ઉઠાતું વહેલું, અમે દર્શન કરશું. અલગ અલગ વાતો બધાએ કરી, બધું લખ્યું. મારા ગુરુને આટલા 2 કલાકના ડિસ્કશન પછી એમણે કહ્યું કે તમે હવે લખો, તમારે તો બધાનું વિશ્લેષણ કરવાનું છે. દરેક વ્યક્તિના એક ડાયરી આપી, એક પેડ આપી, લો હવે આ પેન. એટલે મારો જવાબ તો રેડી છે. તો કે ક્યાં, તમે તો કઈ લખ્યું જ નથી, આ ચિઠ્ઠીમાં લખ્યું. એટલે અમે કશું કહ્યા વગર તમે જવાબ લખી લીધો? તો કે હા, મેં જવાબ લખી લીધો. તો કે તમને કોણે કહ્યું? મને ગૌતમ સ્વામીએ પ્રેરણા મોકલી સિદ્ધશિલા પરથી. હવે તમારે કઈક પ્રોબ્લેમ છે, તમે કેન યુ ડિફાઈ ગૌતમ સ્વામી? તમે મારી પર ડાઉટ કરો. ચિઠ્ઠી ખોલવામાં આવી ત્યારે દરેક વ્યક્તિનો એક જ જવાબ હતો. એમણે કહ્યું કે આ મંત્ર ઘરની
બધી વ્યક્તિઓ 12,500 વાર ગણે, નવકાર નહીં ગણતા. હમણાં નવકાર ગણતા હો ને તો આ મંત્ર ગણો. એ એમ જ કરે, એ એમ જ કરે. વત્થુ સહાવો ધમ્મો. તમે આવું સ્વીકારી શકો છો તો કર્મ જશે. બહુ વર્ષોથી હું મહેનત કરું છું અને આઈ થિંક આઈ એમ સક્સીડેડ ટુ સમ એક્સટેન્ટ. કર્મની નિકાચિતતા બધું કામ કરે છે. કોઈ સાથે 5 બહુ પહેલા ઘણું બધી તકલીફોથી મેં એને તકલીફ આપી છે એટલે મારામાં નથી ઠેકાણું પડતું, એવી કબૂલાત હોવા છતાં પડશે. દરેક વ્યક્તિને તું સ્વીકારી લે, એ એમ જ કરે. એ વત્થુ સહાવો ધમ્મો છે. પાણીને વોશ બેઝિન ખોલો અને પેલી સાઈડ તમારો અહીંયા નળની 2 સાઈડ હોય છે, એકમાં ગરમ આવે એકમાં ઠંડુ. શીતલતા જ અનુભવાશે અને ક્યાંક ગરમાવો બી હશે. અગ્નિનો સ્વભાવ બાળનારો છે, માનવીનો સ્વભાવ આ છે. અમે અજીવ તત્વને અનંતકાળથી પ્રેમ કર્યો છે અને જીવ તત્વને અમે ધિક્કાર્યો છે. મને મારી ચીજ વસ્તુઓ ગમે છે એના કરતા લાઈવ પર્સનમાં ક્યાંય ને ક્યાંય ખામી દેખાય. નો વે, આ ધર્મ નથી. ભગવાને કીધું તમે જે ધર્મ કરો છો એ ધૂમધામ હશે, ધમાધમ મચી. પેલા હોળી કરે છે એટલે હું કરું છું, મારી પાછળ કોઈ બીજું કરે, ત્રીજું કરે. પેલા દોડ્યા પૂજા કરવા ચૈત્ય પરિપાટીમાં, અહીંયા આ દોડ્યા તે દોડ્યા, અમે બધા પાછળ દોડી જ રહ્યા છીએ. તો જ્ઞાન માર્ગ રહ્યો દૂરે રે, અંદર જીવવાનો છે. ક્રિયા બી વ્યવહારમાં નિશ્ચય અને વ્યવહારનો સમન્વય. આ અને ચોથી શરત છે આ જગતમાં તારે જેના જેવા બનવું છે એની તું પહેલા એક્ટિંગ કર. શાસ્ત્રોમાં કેટલી કથાઓ આવે છે, હું એકે કથા કહેતી નથી, મારે આખું પૂરું કરવું છે 15 મિનિટમાં. તો કે અષાઢા ભૂતિ નટનું નાટક કરતા કરતા કેવળ જ્ઞાન. અરીસા ભુવનમાં ટોયલેટ રૂમમાં ચક્રવર્તી ભરત મહારાજાને ઘરેણા પહેરાવતા હતા. તૈયાર થઈ ગયા, બધો શણગાર પતી ગયો, હવે સિંહાસન પર જશે ચક્રવર્તી. તો એમણે મિરરમાં જોયું કે આ બધી આંગળીમાં રત્નોની વીંટિયા, એક આંગળી ખાલી છે, અહીંયા વીંટી નથી. તો એકદમ કે આ વીંટી ક્યાં ગઈ, તમે પહેરાવી કે નહીં? તો કે હા સાહેબ મેં તમને પહેરાવી. સેવકે કહું નીચે પડેલી. ભરત ચક્રવર્તી નીચેથી લેતા લેતા ચિંતન કરે છે કે વીંટીથી આંગળી શોભે છે કે આંગળીથી વીંટી શોભે છે. આ નશ્વર પદાર્થો પર પ્રેમ કર્યો. હું પ્રથમ તીર્થંકરનો દીકરો, એમના જીવનમાં તો એક બનાવ બનેલો કે આયુષ શાળામાં ચક્ર રત્ન ઉત્પન્ન થયું અને એ જ વખતે પુરીમતાલના વનમાં તપ કરતા કરતા આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું. અનંતા ભવોમાં ચક્રવર્તીત્વ તો મળશે પણ મોક્ષ તો એક જ વાર મળશે. મારા પિતા હવે કેવળ જ્ઞાન પામીને મોક્ષે જશે. મારે માટે આ પ્રસંગ વધારે ઇમ્પોર્ટન્ટ છે. એ એટેન્ડ કરવા ગયા આદિનાથ ભગવાનનું કેવળ જ્ઞાન કલ્યાણક. પણ મારે દેટ રત્ન કેન વેટ ત્યાં. પણ હું પછી 3 કલાક પછી ચક્રવર્તી તરીકે જગતમાં જાહેર થઈશ, ચક્ર રત્ન ધારણ કરીને. તો ચાલશે? તો આ પ્રકારે ભગવાને કીધું કે તમારે જેના જેવા બનવું છે એની પહેલા એક્ટિંગ કરો. નમસ્કારમાં મંત્રની સાધનામાં તમે જો દરરોજ અર્યંતના ગુણોનો વિચાર કરો, જ્ઞાનાતિશય, વચનાતિશય, પરમાત્માની અંદર પરાર્થ વ્યસન હતું, માર્ગદેશકતા હતી, આ હતું તે હતું, એક એક ગુણને તમે જીવો તો એની એક્ટિંગ કરો. હું કહું કે મારામાં પ્રભુ જેવું નહીં આવે. ભગવાન તો સમવસરણના કરોડ જીવો, દરેકને એમ લાગે કે આ મારે માટે જ મારા પ્રશ્નનો જવાબ આપે છે. શું મારી પાસે એ ફેકલ્ટી છે કે તમારા મનમાં ઉદ્ભવતા દરેકના સવાલનો જવાબ મારી વાણીમાંથી જ મળી જાય તમને? ક્યાંક ને ક્યાંક મેં કહી દીધું હોય, મને તો એવું જ્ઞાન નથી એટલે નહીં આવે. પણ હું પરમાત્માની 34 અતિશય અને 35 ગુણો વાળી વાણીને
બોલવા માટેની એક્ટિંગ કરું છું તમારી સામે. એ એક્ટ કરતા કરતા એકવાર મને જો આત્મજ્ઞાન ખુલી જાય તો આઈ નો કે કોણ શું કરે. હવે આ વાત સમજાવવી કઈ રીતે મને નથી ખબર, એમાં 3-4 મિનિટ ટાઈમ જશે, પણ આ જરૂરી હોવાથી મારે કહેવું પડે છે. તમારામાંથી અમુકને ખબર હશે, કલ્પસૂત્રમાં એક દ્રષ્ટાંત આવે છે, જે પર્યુષણમાં વાંચન થાય ને અમારે ત્યાં, એમાં એક ભીલની વાત આવે છે. જંગલની અંદર એક ભીલ 3 પત્નીઓને લઈને જતો હોય છે. એટલી ગરમી, ખુલ્લા પગે ગરીબ ભીલ ચાલે. એ હતો શિકારી. એ બાણ મારી અને શિકાર કરે અને માંસ વગેરે ખાય. એની 3 પત્નીઓ એટલી થાકી ગઈ તો એક પત્ની કે હવે મારાથી ચલાતું નથી, મારે પાણી પીવું છે. તો હું શું કરું? ભીલે કીધું કે હું તપાસ કરું કે ક્યાંક પાણીની સગવડ હોય. પાણીની સગવડ નથી. ભીલે સંસ્કૃતમાં એને જવાબ આપ્યો, સરો નથી. બીજી પત્નીએ કીધું કે હું રસ્તો કાપી શકું, પણ મને કઈ એન્ટરટેનમેન્ટ જોઈએ છે. સ્વામી તમે કોઈ ગાયન ગાઓ તો મારો રસ્તો કપાય. તો ભીલ કે સરો નથી. હવે ત્રીજી કે છે કે મને ભૂખ લાગી છે તો તમે કોઈ બી પક્ષીનો શિકાર કરો અને મને પક્ષીનું માંસ ખાવું છે અત્યારે. તમે એ મને કરો, નહીં તો હું તો રસ્તામાં બેસી જઉં છું. સરો નથી. એ કે આનું ફસકી ગયું છે. પણ 3 પત્નીઓને પોતપોતાના સવાલનો જવાબ મળી ગયો. ગાયન ગાતા હતા, ગાવાનું કહ્યું, એને કીધું મારો અવાજ બેસી ગયો છે, સ્વર નથી, સરોવર નથી અહીંયા નજીક, એટલે પાણી નથી, અને મારા બાણમાં શર નથી, તીરનું કામઠું નથી. આ બાણ છે પણ અંદર નિશાનો કરવાના બાણ ખલાસ થઈ ગયા છે. હવે આપણે જઈએ ત્યારે હું લઈશ પાછા. તો 3ને એક જ જવાબ. એવી રીતે પરમાત્મામાં એ ગુણ છે કે તમારા બધાના સવાલના જવાબ તમારી જ ભાષામાં પ્રભુ આપે અને તમને સમજાય. આ વાણીનો એક અતિશય છે. તો હું જો પરમાત્માની એક્ટિંગ કરું, સદગુરુની કરું, મારા જીવનમાં આ બનાવ બન્યો છે. મારી જ્યારે લગ્ન થયા અને સગાઈ થઈ ત્યારે પર્યુષણ આવતા હતા. પછી તો અમેરિકાથી કોલંબિયા યુનિવર્સિટીમાં ભણીને 5 વર્ષ સેન્ટ લુઈસમાંથી ગ્રીન કાર્ડ લઈને મારા હસબન્ડ આવ્યા. એ કે પર્યુષણમાં તું શું કરે? હું તો પ્રવચન સાંભળવા જઉં. તો કે ના, મને દેરાસરમાં નથી આવવું, પણ એમ કે અહીંયા કોઈ વ્યાખ્યાન માળા ચાલે છે. 2-3 જગાએ બધા ફિલોસોફર ને બધા આવે, સ્પિરિચ્યુઅલ પીપલ. મેં કહું યસ, તો આઈ વિલ જોઈન યુ, તને આવવું હોય તો અમે પહેલે દિવસે પહેલું પ્રવચન ભદ્રંકર વિજયના શિષ્ય શશિકાંત મહેતાનું સાંભળ્યું. એવું સાંભળેલું કે શશિકાંતભાઈ પ્લેનમાં આવે પહેલી રાજકોટની ફ્લાઇટમાં, ગાડીમાં એરપોર્ટથી પ્રવચન આપવા આવે. એમનું દર વખતે પહેલા દિવસે પહેલું જ હોય. એ મિલ માલિક હતા એ દિવસોમાં, એમને વાપસ જવાનું હોય બપોરે, અને કરે આખું પ્રવચન નવકાર મંત્ર ઉપર. મેં પહેલી વાર એવી રીતે સાંભળ્યું કે મેં મારા એક આત્મ પ્રદેશોમાં લીધું. મધુએ પણ સાંભળ્યું. એ કે ઓહ, હી ઇઝ અમેઝિંગ, એની ઓરેટરી. એ કે મને આજે પહેલી વાર નવકારની આ બધી વાતો ખબર પડી. મને કે તે શું વિચાર કર્યો? મેં કીધું આખું પ્રવચન મેં એવો વિચાર કર્યો કે એક દિવસ આ મંચ ઉપર, આ ડાયસ ઉપર મારું પહેલું પ્રવચન હશે. આ વિચાર કર્યો મેં. હી સ્ટાર્ટેડ લાફિંગ. મને કે ઓ માય ગોડ, આઈ કાન્ટ કોપ અપ વિથ યોર ઇન્ટેલેક્ચ્યુઅલ, એમ કે. તો મેં કીધું કે ના, મેં તો આ લો ઓફ અટ્રેક્શન હું નાનપણથી, મારા માતા પિતા પણ મને એક્ઝામ વખતે પોઝિટિવ થિંકિંગ કરાવે. મને જે સબ્જેક્ટ ના આવડે ને એની બુક તકિયા નીચે હોય અને મારા મમ્મીનું રેકોર્ડિંગ એ મૂકી દે કે મને આ પુસ્તકમાં લખેલી એક વસ્તુ એકદમ આવડે છે, મને 100% માર્ક મળશે. માય ગુરુ મેડ મી ટોપ બોમ્બે યુનિવર્સિટી. આ કરીને
પ્રિલિમ્સમાં મારા ઠેકાણા નહીં, અને 3 મહિના એમણે કીધું કે આઈ એમ ડુઈંગ વર્ક ઓન રૂપા એક્સપેરિમેન્ટ. તો આ લો ઓફ અટ્રેક્શન છે. તમે જે ગમે એની એક્ટિંગ કરો અને તમે બની જશો. તો અમે અત્યાર સુધી જે નથી ગમતા એની એક્ટિંગ કરીને એના દોષો બીજાને કહ્યા છે, કમ્પ્લેન કરી છે. મને એમના પ્રત્યે એક બેને મને અહીંયા કહ્યું કે બેન મને એમના પ્રત્યે જરાય અભાવ નથી, પણ એમને બહુ છે એટલે બહુ જ ઇન્સલ્ટ થાય છે વારંવાર જવા દ્વારા, એ મને માફ ન કરે, આમ ન કરે. અરે મેં કીધું ફરગેટ ઇટ. તમે એમ્યુલેટ કરો જે તમને ગમે છે, તો તમે એ એમ્યુલેટ કરશો ને. અમે દોષોને નિંદીને બીજાને કહીએ, મનમાં વિચારીએ તો અમે દોષોને જ આવકારીએ છીએ. એનામાં જે દોષ છે 100% મારામાં આવશે, પણ હું એના સદકાર્યો, એની ગુડનેસ, કઈક એની નાની વાતને મોટી ગણીને કહું તો ઇટ કમ્સ ઇન મી. એ સત્ય છે, આ વિજ્ઞાનના સિદ્ધાંતનું. તમે એમ આર્ગ્યુમેન્ટ કરી શકો કે અમારે ત્યાં આજે સૂર્ય આટલા વાગે ઉગવાનો છે, પણ કેમ ઉગે છે? અરે ભાઈ, આ સૂર્યોદયનો ટાઈમ છે. તમે ચંદ્રને લીધે ભરતી ઓટ આવે, અત્યારે કેમ લોટ આઈડ આવી? યુ કેનોટ કંટ્રોલ. જે પ્રમાણે આ સૃષ્ટિના નિયમો ચાલે છે એવો જ આ નિયમ છે. વરસાદ પડે તો પૃથ્વી પર અનાજ પાકશે જ. તો આ પ્રકારે તમે અત્યાર સુધી નશ્વર વસ્તુઓ, જે મારા મૃત્યુ બાદ જેના પર મને બહુ આસક્તિ છે, હું છોડું. સમાધિ મરણ માટે છેલ્લી વાત એ કરવી છે કે આપણે સર્વે આજે આપણે એક સામાયિક પછી આપણું મૃત્યુ છે બધાનું, અહીંયા કલેક્ટિવ મોત. અને આપણને માફ કરજો, આ અમને ભગવાને આ કહ્યું છે કે તમે તમારા મૃત્યુને જુઓ, તમારી નજર સામે, તમારી આંખેથી, તમારા મસ્તકમાંથી, તમારા ઉપરના અંગોમાંથી, વિશુદ્ધિ ચક્રમાંથી તમે આત્માનો પ્રકાશ જતો જોયો, અને આયુષ્ય કર્મનો બંધ ન પણ પડ્યો હોય તો તમે આટલું જીવન જે કર્યું છે એની સાર્થકતા કરો. પણ અમે એ પહેલા ભગવાનની શરતો આ 4 અમારે માનવી પડશે. અત્યારે અમે એની પ્રેક્ટિસ કરતા કરતા મૃત્યુ આવે ત્યારે આ કરીએ. એક સાધુ ભગવંતે અમને બતાવ્યું, આજે બધા અહીંયા એક શબ્દ નક્કી કરો તમારી લાઈફનો. એમના પ્રવેશ વખતે ગોવાલિયા ટેન્કમાં પહેલું પ્રવચન એમણે આપ્યું કે આજે મારે બોલવું નથી, તમે બોલો. તમારે બધાએ મનમાં એક શબ્દ નક્કી કરવાનો છે, સારો, પોઝિટિવ. કોઈ કે હું, બધાએ કહ્યું, કોઈ કે ગૌતમ સ્વામી, કોઈ કે અરિહંત. મને અરિહંત બહુ જ પ્રેમ હું કરું છું એમને. દેરાસરમાં મૂર્તિ જોઈને મને લાઈવ લાગે છે. નામ સ્મરણ, જે તમારે કોઈ શબ્દ નક્કી કરવો હોય તે તમને ગમતો, જીન શાસનનો આ ધર્મનો શબ્દ, આ ગેમ છે એક રમવાની. સ્ટાર્ટ ટોકિંગ અબાઉટ ઇટ, રેકોર્ડ ઇટ એ શબ્દ. અને જો અંતિમ સમયે હું આઈસીયુમાં હોઉં તો મેં મારા પતિને કહેલું કે મારો આ શબ્દનું રેકોર્ડિંગ, હું જે મને ગમે છે એ બોલી છું ને, એ મને સંભળાવજો. તમે ના પાડે તો મોબાઈલની અંદર છાનું માનું મૂકી જજો, હું એકદમ ધીમું પણ સાંભળીશ તો મને કઈ અવેરનેસ આવે. મહારાજ સાહેબ કે જેનું રટણ તમે આખી જિંદગી કર્યું છે, જો મહારાજ સાહેબે તો પ્રભુએ એમ કહ્યું છે. આજે મને વૈજ્ઞાનિક સિદ્ધાંતો સમજાય છે માનવીના મનના, કે તમે બધા પણ આ કરશો તો. એ 15 વર્ષથી એ શબ્દનું રટણ હું હાલતા ચાલતા, મને કોઈક વાર 100 વાર બોલું, કોઈ વાર 3 વાર બોલું, કોઈ વાર ગાડી ચલાવતા બોલું, કોઈ વાર રસોઈ કરતા બોલું, કોઈ વાર હું ભૂલીએ જઉં છું, પણ વધારે ને વધારે મેં એને દ્રઢ કર્યો છે. મારો શબ્દ હતો અર્હદ વાત્સલ્ય પુષ્કલાવર્ત.
જે પહેલું વિષ સ્થાનકનું પદ છે, અરહદ વાત્સલ્ય. તો ભગવાનનો આપણા પ્રત્યેનો પ્રેમ એની વાત છે. તમે શું કહેશો? અરહદ વાત્સલ્ય એટલે મને અરહદ પ્રત્યે બહુ વાત્સલ્ય છે. તમારો પ્રેમ નહીં, તમારો તો મિક્સ થયેલો પ્રેમ છે. પ્રભુને તો એકાંતે છે. મને અરહદ વાત્સલ્યનો પુષ્કલાવર્ત મેઘ વરસે છે. પુષ્કલાવર્ત મેઘ એ ચીજ છે કે જે પૃથ્વી ઉપર પડે તો 10,000 વર્ષ સુધી વરસાદની જરૂર નથી. એ ઋષભદેવ ભગવાનના વરસમાં કલ્પવૃક્ષો પર પડતો હતો કે તમે ઈચ્છા કરો ને બધી વસ્તુઓ પડે, ભોજન જોઈએ, વસ્ત્ર જોઈએ. તો આ શું છે? પરમાત્મા એકાંતે પાપી આત્મા ઉપર પણ એટલો જ અનુગ્રહ કરે છે. આઈ ડોન્ટ, હું એને ડિગ્રેડ નહીં કરું. પ્રભુને કર્મ એને શિક્ષા આપે છે. કોઈ ચોરને, કોઈ ઉચક્કાને, કોઈ મર્ડરરને. ભગવાનનું વાત્સલ્ય તો એક દિવસમાં 20 ઉપસર્ગો કરતા સંગમ ઉપર પણ કૃતાપરાધે પીજને કૃપા મંથર તારયો ઈષદ બાષ્પાર્દયો ભદ્રમ શ્રી વીર જીન નેત્રયો. જેને કાનમાં ખીલા ઠોકાયા, ચૂ કે ચા નથી કર્યું, સમતા ભાવે મારું કર્મ હું સહીશ, પણ એ સંગમને ઉપસર્ગ કરીને જતો જોઈને રડે છે પ્રભુ. સકલા રથમાં આ ગાથા આવે છે. કલિકાલ સર્વજ્ઞની કલમ ધ્રુજે છે આ લખતા. તમે ધ્રુજાઓ કલમ? તમે આવી રીતે સકલાવત ગણ્યું છે? ગુરુએ મારા વિઝ્યુલાઇઝેશન થી મને સકલારથ શીખવ્યું કે એક એક તીર્થંકરના ગુણો, સ્વયંભૂ રમણ સ્પર્ધી કરુણા રસવારીના. ઓહો, સ્વયંભૂ રમણ સમુદ્ર જે આખી પૃથ્વીના બધા એટલાન્ટિક, તમે પેસિફિક, જે સમુદ્રો છે બધા ભેગા કરો તો ખાબોચિયા જેવા લાગે. અઢીદ્વીપનો આ સમુદ્ર છેલ્લો, તો એ સમુદ્રથી વધુ જેની કરુણા મારી ઉપર વરસે છે. એક્ટિંગ તો કરો ભાઈ. અનંતનાથની પૂજા ન કરી કે સ્તુતિ ન બોલ્યા ભક્તિમાં તો ચાલશે, દર્શન કરી લીધા, પણ એક વાર આવા તમે આ પ્રકારે ધર્મ કરશો ને, તમે કહેશો કે અમારું જીવન બદલાતું જાય છે. અમે બધી લક્ઝરી, બધા એન્ટરટેનમેન્ટ સંસારમાં બધું કરીને પણ અમે ધર્મમાં છીએ. તમે એ પ્રૂવ કરો. આ બધું કરો છો તમે, અનુમોદનીય છે. તો આજે સર્વ કોઈ ભેગા મળીને વિશાળ એવા જિનાલયમાં જઈ અને આખી આપણે ભક્તિ કરીએ છીએ. એ ભક્તિ અડધો કલાકની હોવાથી હું પ્રદીપભાઈએ કહેલું વચન એમને મેં આપેલું હું તોડીશ નહીં. એટલે હું માત્ર કહું છું કે અમે અદ્ભુત પ્રકારે પરમાત્માની આંખોમાંથી જે કરુણા નીકળે છે એ બધી સ્તુતિઓ બોલી અને અમે સર્વે સાથે મળીને ભાવ પૂજામાં જોડાઈએ છીએ. ભાવ પૂજા કરતા કરતા જાણે બધાને એક એક સ્તવન યાદ આવ્યું. 3-4 કલાક સુધી અમે પરમાત્માની ગુણગાન ગાયા. પ્રભુ, આ ભક્તિ કરતા કરતા તારા કોઈ ગુણ મારામાં આવે, મારામાં આવે, મારામાં આવે, એવી એક્ટિંગ કરો તો એ ગુણ તમારામાં આવશે. પ્રભુ, બને તો હું દોષ દ્રષ્ટિ નહીં રાખું. હવે આ પ્રકારે પરમાત્માને વચન આપીને બી તોડજો. પ્રભુ કે છે તોડી નાખજો વચન, પણ આપો તો ખરા. આ પ્રકારે કરજો. અને ત્યારબાદ 7 ક્ષેત્રમાં દાન કરવું, કારણ કે આખું જીવન સર્વ કોઈએ જે પ્રક્રિયાઓ કરીએ, અર્થ ઉપાર્જન કરવા કરી છે, લગ્ન કર્યા, બાળકો થયા, સંસાર માંડ્યો, આટલું મોટું હાઉસ કર્યું, કોઈનું નાનું હાઉસ, કોઈનું મોટું હાઉસ, કોઈ બહુ સક્સેસફુલ થયા. અમને ધન પ્રત્યે આસક્તિ હોવાથી અમારે છોડવી છે. એ પછી ભગવાને આઉર પ્રત્યાખ્યાનમાં કહ્યું કે હે જીવ, શક્રસ્તવનો જાપ કરો. શક્રસ્તવ એટલે નમુથુણમ.
35 વિશેષણો વાળો નહીં, વર્ધમાન શક્રસ્તવ, જેમાં 273 વિશેષણો છે. અમારે ત્યાં સમાધિ મરણની ભાવયાત્રા ખરેખર કહું છું 3.5 કલાક ચાલી હતી, કારણ કે આખું શક્રસ્તવ મને કંઠસ્થ છે, હું બોલી 273 વિશેષણો પરમાત્માના ગુણગાન વાળા, જેમાં મંત્ર ગર્ભિત 1008 વિશેષણો છે. તો આ હજાર વિશેષણ થી મરતી વખતે અમે ભગવાનનું નામ લીધું. કર્મની તાકાત નથી કે અમને કોઈ ખરાબીઓ નહીં આપે. આવી એક્ટિંગ કરો તમે, એ પ્રોજેક્ટ કરો. અને એ કરતા કરતા અચાનક શિકાગોના દ્વાર ઉપર એક 500 ધનુષની કાયા વાળા જાણે સિમંદર સ્વામી દેખાયા. પ્રભુ અંદર આવ્યા, પ્રકાશનો પુંજ. પ્રભુએ અમને સર્વેને મરતી વખતે સ્વહસ્તે ઓઘો આપ્યો. આવા બી ભાવ કરો. દરેક જણ પરમાત્મા પાસે સર્વવીરતીનો ઓઘો લે છે. અમે એમ કહીએ, કોઈ કે અમે 50 ભાવ સુધી બી દીક્ષા નહીં લઈએ, અમારાથી કઈ નહીં થાય. ઓકે, તમે એની એક્ટિંગ તો કરી શકો ને. અહીંયા બેન નાટક રાખે, કોઈ એમાં તો નાના છોકરાઓ મહાવીર બને, ગોશાલો બને, કઈક તો બને ને, વિલન બને અને પોતાના ડાયલોગ બોલે. આપણે આ પ્રકારે પરમાત્મા સાથે કનેક્ટ થવું છે. અને એ કરતા કરતા પ્રભુએ પ્રવચન આપ્યું, એક જ પ્રવચન રોજ યાદ રાખવાનું, હું રૂપા નથી, હું આ દેહ નથી. આ દેહ તો જવાનો છે, ગમે ત્યારે મોત આવશે ત્યારે એને સળગાવી દેવામાં આવશે. હું તો શુદ્ધ બુદ્ધ મુક્ત આત્મા, એ મારી પહેચાન છે. જેમ હું કોઈ ઈંટ માટી ચૂનાના ઘરમાં રહું છું, એમાં દેહમાં મારા આત્માને રહેવાનું હલતું ચાલતું ઘર છે. આ ઘર મારું એડ્રેસ છે, આત્માને રહેવાનું. એ ભાવ કરો. મેં જે આસક્તિ ધનની કરી એ હું દાન આપી દઉં, કોઈને સત્કાર્યમાં પૈસા ખર્ચી નાખું, હું દાનશીલ તપ અને ભાવ ધર્મ પાળું, નમો ધર્મ પાળું, સામાયિકમાં રહું. આ બધું નાટક કરતા કરતા પરમાત્મા પ્રવચન કે છે કે અંતિમ સમયે આ જ ભાવો દ્રઢ કરી અને વિદાય છે. પ્રભુની હાજરીમાં અમારી વિદાય થઈ. અમે અમારો મૃત્યુ મહોત્સવ અમારી દ્રષ્ટિ સામે જ ઉજવ્યો. એક એક ડિટેલ કઈ છે. હિન્દી વિદ્યા ભવનના હોલમાં 500 જણને સ્ટેજ પર પાઠ પર બેસીને આચાર્ય ભગવંતે જયારે આ કરાવ્યું, આંખ બંધ કરીને જ સાંભળવાનું છે. 3 કલાક થોડી આંખ બંધ રહે, અહીંયા ધ્યાન જાય, અહીંયા ધ્યાન જાય. પણ અદ્ભુત એમણે કહ્યું. પછી જઈને જેટલી કડી મારા મગજમાં ખૂટતી હતી હું શીખી. મને એમણે વાસ્કેપ નાખીને કહ્યું કે તું અમેરિકા જાય ત્યારે 3.5 કલાકની કરાવજે. પણ હવે અરસપરસ જો કોઓપરેશન હોય તો હું તૈયાર છું. મને સેન્ટ લુઈસ વાળા સંઘે ગયા વખતે કહ્યું કે તમે શેષ કાળમાં 3 દિવસ એવા આવો કે તમે અમને એક એક કથા 3 કલાકો, પણ રોજ પ્રવચનનો ટાઈમ રાત્રે 12 વાગે, સવાર સુધી રાત્રિ જગામાં જ ફાવે. દિવસે તો બહુ જ આપણે એક્ટિવિટી કરે. દે આર સો ડેડિકેટેડ. તમે ક્યારે આવશો, તમે ક્યારે આવશો? હા, ના, આ વખતે તો સંવત્સરી પછી એ લોકો મને કે તમે બહુ બેસો અહીંયા રાતે. તો મેં કીધું તમે બધા ચાલવા માંડશો તો મને કે અહીંયા 16 ઉપવાસ વાળા બેસવા તૈયાર છે, તો તમે તો શું કર્યું છે? મેં કીધું મેં તો એક ઉપવાસ કર્યો છે આજે, ને 2 એકાસના કર્યા, કારણ કે વધારે કઈ કર્યું નથી. બેસના તો ખાવાનું જ છે 2 વાર. એટલે મને કે તમે બેસો તો અહીંયાથી 25 જણ તૈયાર છે આ 40 માંથી. એટલે બસ આ ભાવ ચડતા પરિણામ છે અમારા. અમારો ભાવોલ્લાસ છે. માય ગોડ, પૂરું કરું છું. સર્વ મંગલમ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રદાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સા. હા, એટલે હું 2 વસ્તુ પૂરી કરવાની છું જે અધૂરી. કારણ કે મને એક જણે કહ્યું કે લાંછનમાં, હા, એટલે લોગસ પૂરું જે પૂરું કરવાનું છે એ કરી અને હું આ જાપની પ્રક્રિયા આઈ ડોન્ટ નો થોડી કહીશ. અચ્છા, કેટલા વાગે મને કોને? હા, 8. ઓકે, હા, ભલે.